ગુડ મોર્નિંગ. ચાલો ચેપ્ટર નંબર 9 છે એનામાં આગળ ટોપિક જોઈએ. આજનો જે ટોપિક છે એ છે કાર્બોહાઈડ્રેટ. ઓકે, તમારી ચોપડીની અંદર ડાયરેક્ટ પોલિસેકેરાઇડ આપ્યું છે. આપણે જે કાર્બનિક અણુ હતા એ કાર્બનિક અણુઓ જૈવિક કાર્બનિક અણુ છે એનામાં આપણે સૌથી પહેલા પ્રોટીન, પછી ન્યુક્લિક એસિડ, પછી લિપિડ, આટલી ચર્ચા કરી. આ 3 કાર્બનિક અણુ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. ચોથો જે કાર્બનિક અણુ છે તે છે કાર્બોહાઈડ્રેટ. હવે આ જે કાર્બોહાઈડ્રેટ અથવા તો કાર્બોદિત, તો 4 પ્રકારના જૈવિક અણુઓ, અને આ જે જૈવિક અણુઓ છે તે મહાઅણુઓ છે. મહાજૈવિક અણુ. આ જે જૈવિક અણુઓ છે જેમાં મોનો એટલે કે જે નાના અણુઓ છે જે ભેગા થઈને મહાજૈવિક અણુનું નિર્માણ કરે. જેમાં આપણે 3ની ચર્ચા કરી ચૂક્યા. આજનો જે ટોપિક છે તે કાર્બોદિત છે. કાર્બોદિત છે એ કાર્બોદિત જેની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ઓકે, એટલે કે કાર્બન જોવા મળે છે. હવે આ જે કાર્બોદિત છે એ કાર્બોદિતની અંદર તમારી ચોપડીની અંદર ડાયરેક્ટ પોલિસેકેરાઇડની વાત કરી છે, પરંતુ આપણે કાર્બોદિત છે એની થોડી ઘણી માહિતી આપણે મેળવીશું. સૌથી પહેલા કાર્બોદિત. આ જે કાર્બોદિત છે એ કાર્બોદિત આપણને 3 પ્રકારના મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. કેમિસ્ટ્રીમાં જ્યારે ભણશો ત્યારે તમને એક બીજો ઓલિગોસેકેરાઇડ પણ આવશે. એટલે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડનો અભ્યાસ કરવાનો રહેશે. મોનોસેકેરાઇડ એટલે કે એને સાદી ભાષામાં આપણે શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. મોનોસેકેરાઇડના અણુઓ જ્યારે જોડાય ત્યારે ડાયસેકેરાઇડ, અને મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ જ્યારે જોડાય ત્યારે પોલિસેકેરાઇડ બને છે. તમારી ચોપડીની અંદર ખાલી પોલિસેકેરાઇડની ચર્ચા કરેલી છે, આની ચર્ચા કરી નથી. છતાં પણ આપણે આને સમજીએ અને પોલિસેકેરાઇડ કેવી રીતે બને છે એ જોઈએ. મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડની અંદર ટ્રાયોસ, પેન્ટોસ, હેક્સોસ, એપ્ટોસ, એક્ટોસ, મેટોસ એવા મોનોસેકેરાઇડ આવેલા છે. જેમાં ટ્રાયોસ છે, પેન્ટોસ છે અને હેક્સોસ છે. આ જે શર્કરા છે, ટ્રાયોસ, પેન્ટોસ અને હેક્સોસ શર્કરા, એ આપણા જીવન સાથે અથવા તો આપણી દેહધાર્મિક ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. જેમાં હેક્સોસ મોનોસેકેરાઇડ છે એ હેક્સોસ મોનોસેકેરાઇડના અણુઓ જોડાઈને ડાયસેકેરાઇડનું નિર્માણ કરે છે. જેમાં હેક્સોસ મોનોસેકેરાઇડ છે એ હેક્સોસ મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝનો સમાવેશ થાય છે. આ જે હેક્સોસ છે C6H12O6, આ હેક્સોસ છે એમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ આ 3નો સમાવેશ થશે. એમાં આપણે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ હેક્સોસ મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ હેક્સોસ મોનોસેકેરાઇડ છે એ જ અણુઓ જોડાઈને ડાયસેકેરાઇડનું નિર્માણ કરે છે. ફ્રુક્ટોઝ છે એ ફ્રુક્ટોઝના અણુઓ પણ જોડાઈને ડાયસેકેરાઇડ એટલે કે પોલિસેકેરાઇડનું નિર્માણ કરી શકે છે. તો અહીંયા આપણે હેક્સોસ મોનોસેકેરાઇડના અણુઓ જોડાઈને ડાયસેકેરાઇડ અને હેક્સોસ મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ જોડાઈને પોલિસેકેરાઇડનું નિર્માણ કરે છે. અહીંયા જો એક સરખા પ્રકારના જો સેકેરાઇડ જોડાયેલા હોય, સપોઝ કે ગ્લુકોઝ, 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 ગેલેક્ટોઝ, 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 ફ્રુક્ટોઝ, 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 એટલે કે જો એક જ પ્રકારના શર્કરા, એક જ પ્રકારની હેક્સોસ મોનોસેકેરાઇડ જ્યારે જોડાય ત્યારે એને જે પોલિસેકેરાઇડ બને છે એ સમપોલિમર કહેવાય. અને જો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, કાં તો ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ, એટલે કે જો બે અલગ અલગ પ્રકારની હેક્સોસ મોનોસેકેરાઇડના અણુઓ જોડાય ત્યારે એ વિષમ પોલિમરની રચના કરે છે. અને સમપોલિમર એટલે એક જ
મોનોસેકેરાઇડ જોડાઈને પોલિસેકેરાઇડનું નિર્માણ કરતા હોય તેને સમ પોલિમર કહેવાય. વિષમ પોલિમર અથવા તો જટિલ પોલિમર કહીએ કે જેનામાં એક અલગ અલગ પ્રકારના હેક્સોસ મોનોસેકેરાઇડના અણુઓ જ્યારે જોડાય છે ત્યારે આપણને વિષમ પ્રકારના પોલિસેકેરાઇડ મળે છે. તો અહીંયા ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ એનો આપણે બંધારણીય સૂત્રો જોઈએ કે કેવી એની રચના છે. જો મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ, galactose, fructose. ઓકે, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ આ જે મોનોસેકેરાઇડ છે એનું જો આનું સૂત્ર જોઈએ તો આપણે શું થાય C6H12O6 આનું સૂત્ર જોઈએ તો. ઓકે, હવે આપણે એને બંધારણીય સૂત્રમાં જોવાનું છે. તો આપણે શું કરવાનું છે, આપણે જ્યારે પેન્ટોઝ શર્કરા જોઈતી, રિબોઝ, ડીઓક્સીરિબોઝ શર્કરા જોઈતી, સેમ એ રીતે અહીંયા કાર્બનની સંખ્યા પહેલા જોવાની એટલે કે 1 2 3 4 5 અને 6. ઓકે, 2 3 4 5 અને 6, 2 3 4 5 અને 6. ઓકે, આ બંને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે એ બંને આલ્ડીહાઇડ શર્કરા છે અને ફ્રુક્ટોઝ એ કીટોન શર્કરા છે. કીટોન શર્કરા છે. ઓકે, આ આલ્ડીહાઇડ શર્કરા છે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એ આલ્ડીહાઇડ છે અને ફ્રુક્ટોઝ એ કીટોઝ પ્રકારની શર્કરા છે. એટલે એની અંદર આપણને કીટોન ગ્રુપ આવેલું જોવા મળશે. જો આ બંને સરખી છે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આલ્ડીહાઇડ શર્કરા છે, તો એના જે નિયમો પ્રમાણે પહેલા આ એક યાદ રાખવાની મેથડ છે. ઓકે, જો આલ્ડીહાઇડ ગ્રુપ આલ્ડીહાઇડ શર્કરા હોય તો પહેલા કાર્બન પર અને છેલ્લા કાર્બન પર CHO, પહેલા કાર્બન પર છેલ્લા કાર્બન પર CH2OH, CHO CH2OH. ઓકે, પહેલા કાર્બન પર આલ્ડીહાઇડ ગ્રુપ એટલે આપણે આલ્ડીહાઇડ શર્કરા બને છે, છેલ્લા કાર્બન પર આપણને CH2OH પર આલ્કોહોલ. હવે શું થશે કે અહીંયા ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે, તો જે ગ્લુકોઝ છે એ 2 ને 3 ત્રીજા કાર્બન પર સમજવા માટે આવી રીતે એક બોક્સ બનાવ્યું સમજવા માટે. ઓકે, કારણ કે ત્યાં આપણને થોડીક અલગ રચના છે. ત્રીજા કાર્બન પર ગેલેક્ટોઝ છે એ ગેલેક્ટોઝમાં ત્રીજા અને ચોથા બંને કાર્બન પર બોક્સ બનાવ્યું. એટલે પહેલું ગ્લુકોઝ છે એ ગ્લુકોઝની અંદર ત્રીજા કાર્બન પર, ગેલેક્ટોઝ એમાં ત્રીજા અને ચોથા બંને કાર્બન પર બોક્સ બનાવ્યું. હવે શું કરવાનું છે, જેટલા પણ કાર્બન બાકી રહ્યા ત્યાં HOH, અહીંયા HOH, અહીંયા HOH, HOH, સેમ અહીંયા HOH, HOH. ક્લિયર? હવે અંદર જે બે બોક્સ બન્યા છે એનામાં ઊંધું કરવાનું. OH એટલે અહીંયા OH H, અહીંયા OH H, OH H. તો આ થયું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ નું સ્ટ્રક્ચર. ઓકે, તો જ્યારે આલ્ડીહાઇડ સમૂહ છે જે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એ આલ્ડીહાઇડ શર્કરા છે, ફ્રુક્ટોઝ એ કીટોઝ શર્કરા છે. આલ્ડીહાઇડ શર્કરા હોય તો તમારે આ રીતે નિયમ લગાવો કે પહેલા કાર્બન પર CHO અને છેલ્લા કાર્બન પર CH2OH. સેમ ત્રીજા કાર્બન પર બોક્સ બનાવી દો ગ્લુકોઝમાં અને ગેલેક્ટોઝમાં ત્રીજા અને ચોથા બંને કાર્બન પર બોક્સ બનાવી દો. બાકીના જેટલા પણ કાર્બન રહ્યું ત્યાં તમે HOH કરો. અને જમણી સાઈડ પર શું આવશે તમારે, આ બાજુ મારી સાઈડ હું આમ દેખું છું તો આ સાઈડ પર તમારે OH અને આ સાઈડ પર શું આવશે તમારે H. અહીંયા તમારે શું કરવાનું છે, ઊંધું લખવાનું છે. આ થયું ગેલેક્ટોઝ. હવે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝની અંદર શું કરવાનું છે, પહેલા અને છેલ્લા બંને કાર્બન પર CH2OH થવું જોઈએ. CH2OH બંને કાર્બન પર.
બીજા કાર્બન પર જો ફ્રુક્ટોઝ કીટોન સમૂહ છે એટલે બીજા કાર્બન પર ઓલવેઝ કીટોન ગ્રુપ લાગે. ત્રીજા કાર્બન પર આપણે બોક્સ કીધું છે. થઈ ગયું. પહેલા અને છેલ્લા કાર્બન પર, બીજા કાર્બન પર, ત્રીજા કાર્બન. બાકીના જેટલા કાર્બન પર છે એમાં H હોય છે. H હોય છે. ઓકે. અને વચ્ચે જે છે ત્યાં શું આવશે? OH. ઓકે. તો આ થયું ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. જેના સ્ટ્રક્ચર છે એ ચોપડીમાં તમારે નથી આપેલા, પરંતુ અહીંયા આપણે એને યાદ કરીશું, કારણ કે તમારી ચોપડીની અંદર એક જે છે ચક્રીય સ્વરૂપમાં એ તમને ગ્લુકોઝનું આપેલું છે. હવે કેવી રીતે બનશે એ આપણે જોઈ લઈશું. તો અહીંયા જે કાર્બોદિત છે એ કાર્બોદિતની અંદર આપણને મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ, જેમાં મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડના અણુઓ, બે અણુઓ જોડાઈને ડાયસેકેરાઇડ અને ઘણા બધા અણુઓ જોડાઈને શું બનાવશે? પોલીસેકેરાઇડ. ઓકે. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ હેક્સોઝ મોનોસેકેરાઇડ છે. ઓકે. હવે આને આપણે ચક્રીય સ્વરૂપમાં જોવાનું છે. બરાબર છે. તો અહીંયા શું કરવાનું છે? પહેલા કાર્બન અને પાંચમા કાર્બન સાથે. બરાબર છે. એટલે R તો એ રીતે જોડાય છે. તો અહીંયા શું થશે કે આ જે CH2OH છે અહીંયા લાગી રહેશે અને અહીંયા HOH અને અહીંયા O. બરાબર છે. તો એ કેવી રીતે જોડાય છે? તો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. આ O અહીંયા આવશે અને આ O છે એ અહીંયા આમ થઈ જશે. પછી અહીંયા H અને અહીંયા CH2OH. એટલે આ જે છે એ અહીંથી ખસીને અહીં જતું રહેશે. તો કેવી રીતે બને છે એ આપણે જોઈએ. જો 6 કાર્બન છે એટલે આપણે 6 કાર્બનની રિંગ દોરીશું. ઓકે. પછી અહીંયા પહેલો કાર્બન. બરાબર છે. પછી આપણે ઓકે આપણે પહેલો, બીજો, ત્રીજો, ત્રીજા કાર્બન પર પહેલો, બીજો, ત્રીજો, ત્રીજા કાર્બન પર ઊંધું હતું OH. બરાબર. અહીંયા છેલ્લો જે કાર્બન હતો શું હતું? CH2OH. ઓકે. બાકીના કાર્બનમાં શું હતું? HOH. HOH. ક્લિયર? તો આ થયું તમારે ગ્લુકોઝ નું બંધારણીય સૂત્ર. ગ્લુકોઝનું બંધારણીય સૂત્ર દોરો એવું તમારી ચોપડીની અંદર આ એકલું આપેલું છે. બરાબર છે. તો ગ્લુકોઝ છે એક ગ્લુકોઝ એટલે મોનોસેકેરાઇડ, મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. જેમાં ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું જે સ્ટ્રક્ચર છે તે તમારી ચોપડીની અંદર આપેલું છે. આપણે એને સમજવાનું રહેશે. હવે જો ગેલેક્ટોઝ હોય તો શું હોય? ત્રીજા અને ચોથા કાર્બન પર. તો ત્રીજા કાર્બન પર OH છે, ચોથા કાર્બન પર. બરાબર છે. જો આપણે અહીંથી શરૂઆત કરીએ તો અહીંયાથી OH. હવે મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડ એટલે કે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ જોડાઈને ડાયસેકેરાઇડ બનાવશે. એટલે ગ્લુકોઝ અને ગ્લુકોઝ. અચ્છા, આમ લખીએ મોનોસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ, બે મોનોસેકેરાઇડના અણુ જોડાઈને શું બનાવે છે? ડાયસેકેરાઇડ બનાવે છે. એ પછી ગ્લુકોઝ હોય, ગ્લુકોઝ ગેલેક્ટોઝ હોય, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ હોય. આપણે ચર્ચા કરી છે. તો અહીંયા આપણે ગ્લુકોઝ અને ગ્લુકોઝના બે અણુઓ જોડાય. ઓકે. તો અહીંયા ઇંગ્લિશ કરી દઉં. મોનોસેકેરાઇડ થઈ ગયું. હવે ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડની અંદર શું આવે? મોનોસેકેરાઇડ વત્તા મોનોસેકેરાઇડના અણુ જોડાઈને ડાયસેકેરાઇડ બનાવે છે. ઓકે. જો આપણી પાસે મોનોસેકેરાઇડ એક ગ્લુકોઝ છે, ગ્લુકોઝ. ઓકે. ગ્લુકોઝ એક મોનોસેકેરાઇડ તો છે
એ ગ્લુકોઝ અને ગ્લુકોઝ, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. હવે ગ્લુકોઝ ગ્લુકોઝ એટલે કે આપણી પાસે આ બધી જ આપણી પાસે હેક્સોસ મોનોસેકેરાઇડ છે, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. એમાં જો ગ્લુકોઝના અણુઓ જોડાય, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના અણુઓ જોડાય, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુઓ જોડાય. ઓકે, તો શું બને છે? ઓકે, તો અહીંયા ગ્લુકોઝ ગ્લુકોઝ અને હમણાં રહેલી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એને જોઈને બને છે લેક્ટોઝ. જો આ રીતે લેક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાઈને બને છે સુક્રોઝ. જો ફ્રૂ છે તો અહીંયા શું છે? ઓકે, અને ગ્લુકોઝ ગ્લુકોઝના અણુઓ જોડાય છે તો બને છે માલ્ટોઝ. તો અહીંયા આ મોનોસેકેરાઇડના બે અણુઓ જોડાય, મોનોસેકેરાઇડ, અને શું બને છે? ડાયસેકેરાઇડનો એક અણુ બને છે. તો કયા બે મોનોસેકેરાઇડ જોડાય છે અને કયો ડાયસેકેરાઇડ બને છે એની વાત થઈ. તો મોનોસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ જોડાઈને ડાયસેકેરાઇડનું નિર્માણ કરે છે. ડાયસેકેરાઇડ છે એમાં ગ્લુકોઝ ગ્લુકોઝ જોડાઈને માલ્ટોઝ, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જોડાઈને લેક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાઈને સુક્રોઝ. એટલે તમારા ડાયસેકેરાઇડ છે એ ડાયસેકેરાઇડના નામ પણ માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ. આ થાય તમારા ડાયસેકેરાઇડ. ઓકે, તો તમે જુઓ કે આ ભલે ચોપડીમાં નથી પણ આપણે યાદ રાખવાનું છે કે બે મોનોસેકેરાઇડ છે એ જોડાઈને ડાયસેકેરાઇડનું નિર્માણ કરે છે. અને ડાયસેકેરાઇડ કયા છે? માલ્ટોઝ છે, લેક્ટોઝ છે અને સુક્રોઝ છે. હવે પોલિસેકેરાઇડ. હા, એના પહેલાં આપણે ડાયસેકેરાઇડ છે એ ડાયસેકેરાઇડના અણુની રચના જોઈએ કે કેવી રીતે થાય છે. તો ડાયસેકેરાઇડ કેવી રીતે બને છે? તો આપણે એક ઉદાહરણ લઈએ, ગ્લુકોઝ અને ગ્લુકોઝ. ઓકે, તો ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ, OH, CH2OH. હવે બે મોનોસેકેરાઇડ છે તેને ગ્લુકોઝ ગ્લુકોઝ કહે છે. બે મોનોસેકેરાઇડ જ્યારે જોડાય છે ત્યારે ડાયસેકેરાઇડ, તો તે દરમિયાન નિર્જલીકરણની ક્રિયા થાય અને પાણીનો અણુ દૂર થાય છે. હવે પાણીનો અણુ દૂર થાય છે તો આપણે જો કિનારે તમને દેખાય છે H2O, તો અહીંયાથી આપણે H2O પાણીનો અણુ દૂર કરીએ. પાણીનો અણુ અહીંથી દૂર થાય છે, તો બાકીનું બધી રચના તો સેમ જ થશે. H2O દૂર થાય, બરાબર છે, આટલો ભાગ નીકળે તો અહીંયા શું છે? આ O રહી ગયો છે. તો ઓકે, તો આ થયો તમારો ડાયસેકેરાઇડ. બે મોનોસેકેરાઇડ છે અને એ બે મોનોસેકેરાઇડ જોડે ત્યારે પાણીનો અણુ દૂર થાય છે, નિર્જલીકરણની ક્રિયા થઈ છે અને જે બંધ બન્યો એ બંધને કહેવાય છે ગ્લાયકોસિડિક બંધ. આ જે બંધ છે એ બંધનું નામ છે ગ્લાયકોસિડિક બંધ.
ગ્લાયકોસિલિક બંધ. એટલે આપણે બધા જે બંધ આવ્યા છે બધા બંધ વિશે પણ વાત થઈ. બે મોનોસેકેરાઇડ છે એ જોડાય કયા બંધથી જોડાય છે? ગ્લાયકોસિલિક બંધથી. આમ ઘણા બધા મોનોસેકેરાઇડના અણુઓ જોડાય છે ત્યારે એમને ગ્લાયકોસિલિક બંધથી જોડાઈને પોલિસેકેરાઇડનું નિર્માણ કરે છે. હવે અહીંયા તમે જો કે જ્યારે હું ગ્લુકોઝના અસંખ્ય અણુ આ ડાયસેકેરાઇડની વાત કરી, હવે હું બીજો મોનોસેકેરાઇડ કે જો તો હું અહીંયા એક બીજો મોનોસેકેરાઇડ દોરીશ. હવે તો મોનોસેકેરાઇડના અણુ આ બાજુ જ એડ કરતી જઈશ એટલે મને આ બાજુની આખી શૃંખલા તૈયાર થશે. એટલે શું કહેવાય છે કે આ જે સાઈડ છે આ જે સાઈડ છે મારી સાઈડ પર જમણી સાઈડ ને આ સાઈડ શું થઈ ડાબી. ઓકે, તો અહીંયા છે તો હું અહીંયા બીજો મોનોસેકેરાઇડનો અણુ દોરીશ તો અહીંયાથી ફરી આ OH ને OH બરાબર છે એટલે અહીંયા ફરી ગ્લાયકોસિલિક બંધ આવશે બીજો મોનોસેકેરાઇડ. જો ના સમજ પડે તો આપણે ફરી દોરીએ કે અહીંયા હું બીજો મોનોસેકેરાઇડનો અણુ આ રીતે જોઈન કરું બરાબર છે આ OH તો અહીંયાથી ફરી પાણીનો અણુ દૂર થાય તો ફરી અહીંયાથી આ જે બંધ છૂટો પડે તો આ રીતે બરાબર છે ફરી ગ્લાયકોસિલિક બંધ થાય. એનો મતલબ કે જમણી સાઈડ પરથી કન્ટિન્યુઅસ હું બીજા મોનોસેકેરાઇડ ઉમેરતી જઈશ અને કન્ટિન્યુઅસ જેટલા હું મોનોસેકેરાઇડ ઉમેરતી જઈશ એટલા પાણીના અણુ દૂર થશે. એટલે કે આ જે ભાગ છે એ રિડ્યુસિંગ ભાગ છે. જમણી બાજુનો ભાગ શું કહેવાય છે? રિડ્યુસિંગ શૃંખલા કહેવાય. રિડ્યુસિંગ છે કારણ કે એનો આપણે પાણીનો અણુ ઉમેરાતો દૂર થતો જશે અને બંધ બનતો જશે. જ્યારે અહીંયા આ બાજુ ડાબી સાઈડ પર કોઈ પણ અણુ નહીં એડ થાય બરાબર છે એટલે આ ભાગ છે નોન રિડ્યુસિંગ ભાગ. એટલે બે ભાગ આવે બરાબર છે. જો ગ્લુકોઝ જો ગ્લુકોઝના ઘણા બધા અણુઓ જ્યારે જોડાય ત્યારે ગ્લાયકોઝન બને છે અને આ જ્યારે ગ્લાયકોઝન બને છે ત્યારે ગ્લાયકોઝન છે એની જમણી સાઈડ પર જે ભાગ છે તેને શું કહેવાય છે? રિડ્યુસિંગ ભાગ. અને જે ડાબી બાજુનો ભાગ છે તેને શું કહે છે? નોન રિડ્યુસિંગ પાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે ચોપડીમાં આપ્યું છે કે રિડ્યુસિંગ ભાગ અને નોન રિડ્યુસિંગ ભાગ કયો તો જ્યારે ગ્લુકોઝના અસંખ્ય અણુ જોડાય છે તો શું બને છે? ગ્લાયકોઝન. અને જ્યારે ગ્લાયકોઝન બને છે ત્યારે એની જમણી સાઈડ પર આપણને બીજા અણુ એડ થઈ શકે છે એટલે એને રિડ્યુસિંગ. અને આ ભાગ પર છે આ ભાગ મેં તમને કીધું છે એ કયો કહેવાય છે? નોન રિડ્યુસિંગ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ થઈ તમારે ડાયસેકેરાઇડની વાત. ઓકે, હવે પોલિસેકેરાઇડ જે તમારી ચોપડીની અંદર આપેલું છે એની આપણે ચર્ચા કરીએ. પોલિસેકેરાઇડ કેવી રીતે બનશે? મોનોસેકેરાઇડના અસંખ્ય અણુ કયા બંધથી જોડાશે? ગ્લાયકોસિલિક બંધથી જોડાઈને પોલિસેકેરાઇડનું નિર્માણ કરે છે. આ જે પોલિસેકેરાઇડ છે એ પોલિસેકેરાઇડ આપણને બે પ્રકારના જોવા મળશે, એક સમપોલિમર અને એક વિષમ પોલિમર. અહીંયા આપણે બધા જ સમપોલિમરની વાત કરીશું. તો અહીંયા એક છે સેલ્યુલોઝ, પોલિસેકેરાઇડ છે સેલ્યુલોઝ. બીજો છે ગ્લાયકોઝન, ત્રીજો છે સ્ટાર્ચ, ચોથો છે ઇમ્યુલિન, પછી ટાઇટિન વિષમ પોલિમર આવશે. તો અહીંયા સૌથી પહેલા આપણે સેલ્યુલોઝ કીધું. તો સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ કેવી રીતે બને છે? તો સેલ્યુલોઝ એક પણ પોલિસેકેરાઇડ છે. સેલ્યુલોઝ છે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે અને વનસ્પતિમાં ખોરાક જે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બને છે અને એ વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? સ્ટાર્ચ સ્વરૂપે. જો વનસ્પતિની જે કોષ દિવાલ છે એ શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? સ્ટાર્ચ સ્વરૂપે. વનસ્પતિમાં આ છે અહીંયા વનસ્પતિમાં
દિવાલ સેલ્યુલોઝની બનેલી વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થતો જોવા મળે. આ જે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝની અંદર ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ જોડાઈને સેલ્યુલોઝ બનશે. અહીંયા પણ સ્ટાર્ચ છે જેમાં ગ્લુકોઝના અણુઓ જોડાઈને સ્ટાર્ચ બનાવે છે. ફર્ક શું છે? તો આ જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચની અંદર જે ગ્લુકોઝના અણુઓ જોડાઈ ગયા ને એ ગ્લુકોઝના અણુઓ જોડાઈને કુંતલ આકારની રચના બનાવે છે. ઓકે, આવી રીતે જ્યારે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ કુંતલ આકારની રચના બનાવતા નથી. જ્યારે સ્ટાર્ચ છે એ કુંતલ આકારની રચના બનાવે છે અને એ કુંતલ આકારની રચના દર્શાવે છે. એટલા માટે એ આયોડિન સાથે જોડાઈ શકે છે. આયોડિન કારણ કે કુંતલમય રચના છે અને એને કારણે એની સાથે આયોડિનના અણુ જોડાઈ શકે છે. આયોડિન છે તો સ્ટાર્ચ છે એ સ્ટાર્ચમાં આયોડિન સાથે જોડાઈ જશે અને આયોડિન સાથે જોડાઈને એ જાંબલી રંગ આપે છે. સ્ટાર્ચ એ જાંબલી રંગ આપે છે. એટલે આપણે સ્ટાર્ચ કણ કહીએ કે મંડ કણ કહીએ બાજુ તો એને જો આયોડિન સાથે પ્રક્રિયા કરીશું તો એ હંમેશા કેવા રંગના આપશે? જાંબલી રંગ. આ એક પ્રેક્ટિકલમાં પણ કામ લાગે છે કારણ કે સ્ટાર્ચ છે એ પોતે કુંતલમય રચના ધરાવે છે અને એને કારણે એ આયોડિન સાથે આયોડિનના અણુઓને જોડી શકે છે, પકડી શકે છે. એટલા માટે એ આયોડિન સાથે જાંબલી રંગના જોવા મળશે. જ્યારે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝમાં કુંતલ આકાર રચના જ નથી અને રચના જ નથી એટલે આયોડિન સાથે જોડાઈ શકતા નથી. એટલે તમે જો કે બંને છે એ બંને સેલ્યુલોઝ ગ્લુકોઝથી જ બનેલા છે પણ બંનેની રચના અલગ અલગ છે. તો અહીંયા સેલ્યુલોઝ જે આપણે વનસ્પતિની કોષ દિવાલમાં જોવા મળશે તેમજ આપણે કાગળ છે, રૂ છે, એ બધા શું છે? જે કપાસ છે એ બધા શું છે? કોટન છે અને એ પણ એક પ્રકારના શું છે? પોલિસેકેરાઇડ છે. તો એની બનાવટ માટે પણ આપણને સેલ્યુલોઝ હોય છે. એની અંદર સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ હોય છે. સ્ટાર્ચ છે એમાં ખોરાકનો સંગ્રહ એટલે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે પણ એની રચના કેવી છે? કુંતલા, જેને કારણે એ આયોડિન સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, હવે ગ્લાયકોજન. આ જે ગ્લાયકોજન છે એ પણ ગ્લુકોઝના અણુઓથી જોડેલી છે પણ એ પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થતો જોવા મળે છે. બધા ગ્લુકોઝથી જ બનેલા છે. ગ્લુકોઝ ત્રણે સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને સ્ટાર્ચ બધા જ કયા મોનોસેકેરાઇડથી બનેલા છે? તો આ ત્રણે આપણને ત્રણ શેનાથી બનેલા છે? ગ્લુકોઝના અસંખ્ય અણુઓ એટલે કે ગ્લુકોઝ એટલે ગ્લુકોઝના અણુઓથી તૈયાર થયેલી ચેન છે પણ બધાનો ફરક એટલો છે. આનામાં કુંતલાકાર રચના હતી, આ પ્રાણીઓમાં ખોરાકના સંગ્રહ તરીકે, આ છે આપણને કુંતલાકાર રચના ધરાવે છે. ત્રણેયની રચના અલગ અલગ પ્રકારની છે. ઇમ્યુલિન. આ ઇમ્યુલિન છે એ પણ એક પોલિસેકેરાઇડ છે પરંતુ એમાં ફ્રુક્ટોઝના અણુઓ જોડાઈને પોલિમર બનાવે છે. આ આઈએમપી અને આ ઇમ્યુલિન છે બરાબર એ પણ ડાહલિયામાં ખોરાકના સંગ્રહ તરીકે જોવા મળશે. ડાહલિયામાં ખોરાકના સંગ્રહ તરીકે તમે જો અહીંયા પણ ખોરાકનો સંગ્રહ વનસ્પતિમાં થયો, અહીંયા પણ વનસ્પતિમાં થયો ખોરાકનો સંગ્રહ. ફરક આટલો છે કે આનામાં ગ્લુકોઝના અણુઓ જોડાય છે અને આનામાં ફ્રુક્ટોઝના અણુઓ જોડાઈને ઇમ્યુલિનનું નિર્માણ કરે છે. તો આ થાય તમારા પોલિસેકેરાઇડની ચર્ચા. ઓકે, તો તમને પોલિસેકેરાઇડ છે એ પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ જોડાઈને પોલિસેકેરાઇડનું નિર્માણ કરશે અને એને આધારે આપણે સેલ્યુલોઝ, ગ્લાયકોજન, સ્ટાર્ચ અને ઇમ્યુલિનની ચર્ચા કરવાની. સેલ્યુલોઝ છે વનસ્પતિની કોષ દિવાલનું નિર્માણ કરે છે અને તેમાં કુંતલાકાર રચના બનાવતા નથી એટલા માટે તે સ્ટાર્ચ કરતાં અલગ છે. ગ્લાયકોજન પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ થશે. ઇમ્યુલિન છે ફ્રુક્ટોઝના અણુઓ જોડાશે એ પણ ડાહલિયામાં ખોરાકના સંગ્રહ તરીકે હોય છે. તે ઉપરાંત બીજા જટિલ પોલિસેકેરાઇડ પણ છે જેમાં આપણને કાઇટિનનો સમાવેશ થશે. બીજો પોલિસેકેરાઇડ છે એ પોલિસેકેરાઇડ નામ છે કાઇટિન. હવે આ જે કાઇટિન છે એ કાઇટિન વિષમ પોલિમર છે. આ બધા કેવા હતા? સમ પોલિમર હતા. એક જ પ્રકારના મોનોસેકેરાઇડથી જોડાય છે. કાઇટિન છે એ કાઇટિન
પોલિસેકેરાઇડ છે અને એ પોલિસેકેરાઇડ પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર બાહ્ય કંકાલ કહીએ, બાહ્ય આવરણ કહીએ, એ કાઇટિનનું બનેલું જોવા મળે છે. તે ઉપરાંત કેટલાક મોનોસેકેરાઇડ જેટલા પોલિસેકેરાઇડ છે એ એમિનો શર્કરા સાથે પણ જોડાઈ જશે અને એને આધારે થોડીક અલગ પ્રકારના પોલિસેકેરાઇડનું નિર્માણ થતું જશે, જેનામાં તમે ગ્લુકોઝ એમાઇન બને છે. એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન પ્રકારના પણ પોલિસેકેરાઇડ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે જે પોલિસેકેરાઇડ છે એ પોલિસેકેરાઇડનો ટોપિક છે એ અહીંયા પૂર્ણ થતો જોવા મળે છે.